વાર્તાનું નામ છે ભલો અને ભૂંડો। જબરદસ્ત એક મોટું ગામ હતું સુંદર રળિયામણું। એ ગામની મોયલી મકા જે જાતિની જ્ઞાતિના માણસો વસતા હતા। ગામ બહુ સુંદર અને રળિયામણું હતું। એની અંદર દરબારનું એક ઘર હતું। હવે આ દરબારને થોડે ભાગણી આવી ગઈ। ભાગણી આવતા દરબારને મૃત્યુ પામી ગયા દરબાર। હવે પોતાના ઘરથી પોતાના ધર્મપત્ની હતા એમણે નક્કી કર્યું કે 100 મહિનાનો બાળક હતો, રાજકુંવર હતો, છતાં કે મારે પતિ સાથે સતી થવું છે। એટલે ગામ લોકોએ પોતાનું મંજૂર રાખ્યું અને એ લોકોને સીધા જ અગ્નિ સંસ્કાર દઈ અને સતી થઈ ગયા અને આ 100 મહિનાનું બાળક રાજકુમાર રહ્યો। હવે આને ચેડી મોરી કોઈ હતું નહીં। ગામના બધાએ કમ્પ્લીટ કરીને ભેળા થઈને વિચાર્યું કે આપણે આનું કરવું શું। એટલે એને વિચાર કર્યો કે આપણે આ ગામનું છોકરું ગામ મરે બારી મેલાય નહીં। એના સંબંધો બધે ખૂબ ગોળ કરી પણ ક્યાંય મળ્યો નહીં કે આને નજીકનો કોઈ સંબંધ હતો નહીં। હવે શું કરું? એ સમયમાં મુખી નામનો ગામનો જે આગેવાનપણું કરે અને મુખી કહેવરાતો। એ મુખીને બધાએ ભેળા થઈને નક્કી કર્યું મુખી કાકા આપણે આનું કરવું શું? આ બાળકને તરછોડો તો મેલાય નહીં અને આપણા ગામનો છે। એટલે નક્કી કર્યું એક મુખીએ કીધું કે હવે આપણે આ બાળકને 24 કલાક વારા પ્રમાણે રાખવાનો। એક દાડો ને એક રાત જેનો વારો આવે અને હાલીને બીજે દાડે એમ આખા ગામમાં એના વારા થઈ ગયા। હવે પહેલો જ મુખીને ઘરથી શરૂઆત થઈ ગઈ। હોજ પડે એટલે મેળ જવાનો, બીજી હોજે બીજાને કરી। એટલે મુખી કાકાને ઘરથી શરૂઆત થતાં થોડે મોટો થવા માંડ્યો। હવે લગભગ 7 વર્ષનો છો અને એને સમજણ આવી। તાર મુખી કાકાને ઘરી વારો અને પૂનમની અજવાળી રાત ફળિયામને નિરતી મજ્યો। હવે 7 વર્ષના બાળકે વિચાર કર્યો કે મારી કોઈ આ ગામમાં કોઈને નહીં, મારે વારો ચમ, આનું કારણ શું? પણ હવે આ મુખી કાકાને કહું તો મુખી કાકો મને જવાબ આલે। પણ હવે નક્કી કર્યું સવારમાં દાડો ઉગે અને મુખીને હું પૂછી લઉં। આવું નક્કી કરી અને મુખી કાકાને દાડો ઉજ્યો એટલે અને મુખી કાકો એ સમયમાં કોઈ ચા પાણી હતા નહીં, જૂના વખતની આ વાત છે। એટલે એમણે દૂધમાં સાકર નાખીને આ બાળકને હાલવા ગયા હતા। ઓલો નાઈ ધોઈ પરવારી તૈયાર થઈ અને સગવડ બધી ભૂલ હતી એના માટે, એટલે ઘરના બાળકથી અધિક રાખતા હતા। એટલે મને દૂધ હાલવા જાય એટલે બાળકે કીધું કે એ મુખી કાકા હું તમારે ઘરે જમું, સા દૂધે પીવું, પણ એક શરત કહેશું, મને એવા વિચારો આવ્યા છે કે કોઈને ગામમાં વારો નહીં ખાવા પીવાનો, કોઈ બાળકને નહીં, અને મારે વારોવાનું કારણ શું? એટલે આને કીધું મુખી કાકો કે આજ મારો વારો તું પૂરો કર અને બીજાને ઘરી વારો હોય એટલે તને જવાબ હું આલીશ। આર્યો કે મુખી કાકા વાત ખોટી, મને આ વાત કરો તો દૂધ પીવાનું છે ન કે પીવાનું નથી ને તમારે મને આ જવાબ આલવો જ પડશે। મુખી કાકા ગભરાણા કે હવે શું કરવું? મારે ઘરથી જો કાંઈ નવાજૂનું થાય છે તેવું લાગશે કે મુખી કાકાને ઘરથી શું? એટલે આણે કીધું મુખી કાકે કહેતા બેટા હવે તને હાસી વાત કરું, તારા માવતર 100 મહિનાનો તને મેળીને ગુજરી જેમ અને અમે ગામ લોકોએ નક્કી કર્યું કે આ બાળકને કોઈ ચેડી મોરી તો છે નહીં, તો આપણે ગામમાં વારા ભજનો મોટો કરો, ગામનું છોકરું ગામ મરે। લગભગ જૂની વાત છે એટલે એ વખતની આ કહેવત કવિઓ કહી દીધી છે કે ગામનું છોકરું ગામ મરે, અત્યારે હાલે પણ આ કહેવત ચાલુ છે। એટલે એને તરત જ મુખી કાકે કીધું આવા વારા તારા આ માટે પહોંચ્યા છે કે મુખી કાકા ભલે હવે મારો વારો રહ્યો, આજનો દાડો તમારું ખાઈશ પીશ ને બધું આજનો દાડો કરીશ, કારણ કે તમને કોઈ કહી ના જાય એટલા માટે, પણ અત્યારે મારા કાન કોઈ સગવડ નથી, એટલે તમે તમારા જે ખેતી કામમાં માણસો છે એને લાવીને ગામને ગુંદરે મારા માટે એક સાપરું બનાવી દો, સાપરું ઝોંપડી બનાવી દો, એટલે હવે મારે એમાં રહેવું છે, આ વારાવાળું કોઈનું ખાવું નથી। આવું નક્કી કર્યું મુખી કાકો કે મારું તો હું આ કરીને હાલીશ તો ગામનો એવું થાય છે કે આ મુખી કાકાને ઘરથી જ આવ્યું શું? પણ મુખી કાકો એવા હરવણા ઓલે એવી હઠ લઈ લીધી કે આ કરી આલો તો હોજી ખાઈશ પીશ ન કે ખાવા પીવાનો તમારા ઘરનું નથી। એટલે આને તરત જ મંજૂર રાખ્યું મુખી કાકે। માણસો પોતાના ખેતી કોમના હતા બોલાવીને સાપરું બાપરું વળાઈ કમ્પ્લીટ કરી અને પોતાને પથારી માથે મોસો બોસો હાલી દીધો અને હોજ પડી એટલે ખવડાવી અહીંયા મેલી દીધો। હવે આ રાજી પાછો સાપરે ઊંઝો બારી મેદાનમાં, હવે ગામને ગુંદરે સાપરું, એટલે મેદાનમાં ઊંઝે વિચાર કર્યો કે મારું આટલું મેં બધાનો બદલો તો માથે ચડાયો, કારણ કે 7 વર્ષ સુધી તો અમે બધાનું વગર કોમે ખાધું, પણ હવે મજૂરી કર્યા ટાળું આપણે ખાવું
નથી. અત્યારના લોકો હરમનું ખાવાવાળા ઘણા છે, પણ નીતિનું ખાવાવાળા હોય એમ કોક છે. એટલે હું એને નક્કી કર્યું કે નીતિ સિવાયનું હવે ખાવું નથી ને પદ પણ પડતું નથી, છેવટે ભોગવવું તો પડે જ છે. એટલે અમુક આણે તો તરત જ ફટ દઈ અને સવારમાં દાડો ઉજ્યો એટલે આ ગામની મોયલી મકા મજૂર માટે ગુજરી ભરાય, મજૂરોની કામ કરવા માટેની. એટલે બધા મોટા મોટા માણસો સમય જનવાનો હોય બધા ગોતવા આવે કે મારે મજૂરી કરાવી, કોઈ મજૂર એટલે આરે ગુજરીમાં જાય. એટલે ગુજરીમાં જાય એટલે મજૂરી કરવા ગમે અહીંયા જે બોલાવે અહીંયા જાય એટલે 2 ટણા એને ખાવા મળી જાય. એના કારણે 25 રૂપિયા જે કોઈ આવે એ ભેગા કરવા માંડ્યો. હવે એની લગભગ 20 વર્ષની ઉંમરથી 3 જીવાણી મિલકત ભેળી કરી અને બારોબાર ગાધું. હવે એમાં 20મે વર્ષે એણે નક્કી કર્યું કે હવે કાંઈક આપણે ભલું કાર્ય કરવું છે. એટલે જે 20 વર્ષની મિલકત ભેગી કરેલી હતી એ 21મું વર્ષ પૂરું થતાં તો બેન દાન ને દક્ષિણા ના નાલવા માંડ્યો. એટલે આને આખું ગામ ભલા નામથી ઓળખવા માંડ્યું. અને બીજું નામ જ નહીં, એનું ભલો નામ આખું ગામ કે કોણ કે ભલાભાઈ સાપરાવાળા, આ નામથી ઓળખાવા માંડ્યો. હવે એમાં એક દિવસનો સમય હતો અને પોતે ફળિયામાં વળ્યું જ્યાં હો 21મા વર્ષે. અને પોતાને વિચાર આવ્યો કે મારું બેટું આપણે ભલું કાર્ય તો કરવું છે, હજીએ થાય એટલું, ખોટામાં હેડવું નથી. પણ પોતાને કોને એવો અવાજ આવ્યો ને સમાચાર મળ્યા કે અહીંથી 100 ગૌ ગામ એક શેઠું છે, એ ગામની મોયલીમાં કાંઈ એક ભૂંડો રહે છે. કે એ ગામની મોયલીમાં કાંઈ એક ભૂંડો રહે છે અને હું ભલો જીવતો જો એ ભૂંડો રહી જાય તો મારું ભલ પણ લાગે. આવું અને રાતમાં વિચારું આવ્યા. હવે 100 ગૌ શેઠે પેલો ભૂંડો રહેતો હતો, એને પણ એ જ રાતે જોતાના વિચારો આવ્યા કે મારું બેટું અહીંથી 100 ગૌ શેઠે એક ભલા નામનો રહેશે અને હું ભૂંડો જીવતો જો ભલો રહી જાય મારું ભૂંડ પણ લાગે. હવે મને આવા વિચારો છે, ઓલાને એવા વિચારો છે. હવે એમાં આ હતા કાને જે ભલો જે હતો એણે રાતે આવા વિચારો કર્યા. સવારનો વહેલો 4 વાગે જાજો, રાજી નાઈ ધોઈ પરવારી તૈયાર થઈ અને સીધો મુખી કાકાને ઘેરી ગયો કે મુખી કાકા મને એક તમારે ઘોડી આલો, તમારે જે કિંમત થાય પૈસા આલો. મુખી કાકો કે મારે કોઈ પૈસો જોતો નથી અને તને દક્ષિણામાં ઘોડી મારે આલવી છે. કે મારાથી બીજું કોઈ શું નથી પણ ઘોડી તો આલવી જ છે, લઈ જા. ઘોડી લઈને અહીં પહોંચી આવ્યા કે ભલે મુખી કાકા. પછી માતર બનાવી ઉખડી અને પાણીની સગવડ લઈ અને ઘોડામાં ચડી અને પોતી રવાના છો ત્યાં પેલા ભૂંડાને ભલો કરવા સારું કરી. ભૂંડે સવારમાં દાડો રાત પડીને રાતમાં આવા વિચારો આવ્યા ભૂંડાને ભલાને ભૂંડો કરવા. એટલે એણે એક રાતનું ઘોડું છોરીને લાવીને તૈયાર કરીને દાડો જે એ નહેર્યો. હવે હમણાંથી ભૂંડો નહેર્યો, હમણાંથી ભલો નહેર્યો. હવે બેને ઓશેની ઓળખેન તો હતી નહીં. ભૂંડો ભલા નતો ઓળખતો, ભલો ભૂંડા નતો. 100 ગૌના પંથ હતા. એટલે અરે હેડતા ઘણો સમય લાગ્યો. તાર 50 ગૌના 2 પંથ કાપીને ભયંકર એક જંગલમાં પ્રવેશ કર્યો. હમણાંથી ભલો, હમણાંથી ભૂંડો. એક ઘટાદાર વડલો હતો ને વડલાને આ રસ્તો નહેરે. એટલે ભલો અમે વટે માર્ગુને ભાળી ગયો કે કોઈક જંગલમાં આવે છે તો આપણે ખાવાનું છે તેના માટે હગરી રાખો. પોતે ભૂસો રહીને ખાવાનું હગરી રાખ્યું. હવે અમે ભૂંડો હતો ખાઈને આવેલો તો તરત જ, પણ એને વિચાર કર્યો કે ઓલો વળી માગ છે તો આપણે એને આલવું નથી. હતું એ પાણી પીજો ને બીજું ખાવા પીવાનું નાખી દીધું. હવે આ વડલા અમે બેના ઘોડા ભેળા છે ત્યાંના ભલાના ને ભૂંડાના, પણ એકે ઓળખતો નતો. ભલો છે ભૂંડો તો એ કોઈ ઓળખે નથી નહીં. હવે એને ફટ દઈને ભલે પૂછ્યું કે ભાઈ વટી માર્ગું તું કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે? એટલે ભૂંડે કીધું ભૂંડો જવા ફટ આલે નહીં, એ તો નક્કી છે. એટલે કીધું તું તારી પહેલી ઓળખાણ આજ તું કોણ છે? અને કીધું ભાઈ હું તો ભલો છું, મારું નામ ભલો છે, મને આખું ગામ ભલો ભલો કહીને બોલાવે છે. તો શું કોમે નહેર્યા છો? કે અહીંથી 100 ગૌ છેટે એક ભૂંડો રહેશે એને ભલો કરવા નહેર્યો, 50 ગૌનો પંથ કાપ્યો છે ને પસાનો રહ્યો બાકી, અને તમારો ભેટો હોય છો છે. હવે તમને કોઈ મું ઓળખતો નથી. ભૂંડો કહેતા એ હું ભૂંડો. તાર ભલો ભૂંડો કહેતા તમે ભલે પૂછ્યું એ ભૂંડા તમે શા અર્થે ને રહ્યા? કે મને આવા સમાચાર મળ્યા કે 100 ગૌ શેઠે એક ભલો રહેશે એને ભૂંડો કરવા ના કરું તો મારું ભૂંડ પણ લાગે. તો કે હવે આપણે ન્યાસા ઉતરો. ઘોડામાંથી ન્યાસા ઉતરી ઘટાદાર વડલો હતો અહીંયા 2 ઉતારો કર્યો. હવે ભલે કીધું ભૂંડે કીધું કે એ ભલા કે તારે મને ભલો કરવો જ છે ને? એવું હોય તો કે ભલા તારો પહેલો વારો, મને ભલો કરી.
કે તારે બોલ ભોંડા હું શું કરું તું ભલો થઈ જાય કે તું મને તારા કાને ખાવાનું રહ્યું હાલે તો ભૂંડો કે હું ભાદરો ભલો થઈ જઉં. આ તો કે આમાં મજૂરી લોબું છે નહીં, ખાવાની ઉકળી હતી ડબ્બો ભરી જ લે ખાઈ લે. પણ ખાઈને હરતો છો ભલે પૂછ્યું હે ભૂંડા તું ભલો છો કે ના છો? એટલે હું માથા કુકડી આટે ભલો છું કે મારી આખી આટલી જિંદગી કાઢી નાખી તો ભલો નથી. તો હવે કે તારે હજી મને ભલો કરો છે કે હા, પણ કે જો મને ભલો તું કરતા તું ભૂંડો ના થઈ જાય એની ખબર રાખજે કે બરોબર જે થાય આજે પણ ભલો તો તને કરવો જ છે. એટલે મને તરત કીધું કે હવે તારા કાન પાણી રહ્યું એ મને આપી જાય પેલો ભૂંડો કે તો હું ભલો થઈ જઉં. બોલો કે પાણી હોપી દીધું આને તો પાણી બીજું હરતો છો વળી ભલે પૂછ્યું એ ભૂંડા હવે તું ભલો છો કે હા એક પાયલીએ નહીં હે એક વાણીએ હું ભલો આમાં ના થઉં તારે હે ભલા તારે મને ભલો કરવો જ છે કે હા તાર કે તું નહીં કરી કે પણ કરવો છે તાર કે જો કરવો હોય તારા કના ઘોડીરી મનાવી તો ભાદરો ભલો થઈ જાય. હાલે કહેતા થા આજ તું પણ ભલો થા. ઘોડી દોરાઈને પકડાઈને કીધું હે ભલા હે ભૂંડા તું ભલો છો કે એટલે ઘોડી હાટે હું ભલો છું તારે હવે કે તારાથી કશું થાય છે નહીં અને તું હું હવે તને ભૂંડો કરવાની તૈયારી છું વગર મજૂરી કે ના ગમે તે થાય પણ હું આવ્યો એનો છું પસાગોનો પંથ કાપી નક્કી કરીને આવ્યો છું એટલે મારે તને ભલો તો કરવો જ છે. તાર કે જો ભલો કરવો હોય ને તો તારી બી ઓછું મન કાઢી નાખજે તો ભાદરો ભલો થઈ જાય. બોલો કે તારા કાન હથિયાર હોય ભલા કાન તો હથિયાર હોય ને ભૂંડા કાન તો બધું હોય. કીધું કે ભાઈ તો મારી ઓછું કાઢી લે પણ ભલો થા. એટલે બોલે તો ફટોફટ બે ઓછું કાઢી લીધી. બે ઓછું કાઢીને ભલાને બે પગના ઠાઈબા માર્યો અને ભલાને કીધું તું મને શું ભલો કરે આ મેં તને ભૂંડો કરવા જંગલમાં સિંહ વાઘ ગોરું હિંસક પ્રાણીઓ છે એટલે તને મારી ખાવાના છે હવે અને તું મને ભલો શું કરી કે આ બે ઘોડા લઈને ભૂંડો તો એને રસ્તે પડી ગયો. હવે આ ભલો દાડો આસમી ગયો અંધારું થઈ ગયું અને વેદનાનો કોઈ પાર નહીં. કહેવતમાં કીધું છે કે વાજ દાજને ખટકો એથી ભલો ઝટકો એટલે કોઈ વેદનાનો પાર નહીં. હવે વેદનાનો પાર તો ઘટાદાર વડલો હતો ને વડલાની માથે એક હંસ અને હંસલી બે રે અને આ રુદન હંસ સાંભળી ગયો કે કોઈક મનુષ્ય રુદન કરે છે એટલે એ હંસલી આ કોઈક વેદનાવાળો માણસ છે કે બરોબર. હવે આ હંસ અને હંસલી પૂર્વના જન્મમાં મનુષ્યનો અવતાર હતો બેનો. એ અવતાર મેં એને ભગવાનની ખૂબ ભક્તિ કરી હતી એટલે ભગવાન પોતે જાતે આવી અને એને દર્શન આવીને કીધું કે માગો તમને જે માગો આટલી તમારી ભક્તિ છે કે અમારે માગવાનું તો ભગવાન પહેલું તો અમને એ વાત કરો બીજા જન્મમાં અમારો અવતાર શેનો છે તો કે બીજા જન્મમાં તમારો અવતાર હંસ અને હંસલી થવાનો હતો તો અમારે પરમારથ કરવો છે બીજું કોઈ કરવું એવું મને વર્જન આલો એમ કોઈ હંસ હંસલીના અવતારમાં બીજી તો સેવા કોઈ કરી ના શકો હે કે બીજી સેવા અમારેથી થાય નહીં. પણ અમારી જે વીઠ પડે અમારી બેની જે કોઈ વીઠ પડે ને વીઠનો ઉપયોગ કોઈ ઘોડ હોય રોગ હોય કોઈ વેદના થતી હોય ગમે તે વેદના હોય એની મલમ કરીને સોપડે કોઈનું મસ્તક કપાઈ ગયું હોય અને મસ્તક ધડમાં છે મલમ કરીને સોપડીનું ઉપર મસ્તક હંસ હંસલીનું નામ લઈને મેલે તો મસ્તક સોટી જાય. આવું મને વર્જન આલો ભગવાન કે તથા આસતું તાર હંસ ને હંસલી આ અડધું આખું ગાડ્યું તારા પહેલો પ્રયોગ એને જોવા મળ્યો શું કે અહીં કોઈ વેદના વાળા છે ભગવાને આપણને વર્જન આલ્યું છે. હવે આપણે ભાષા આપણને ભગવાને ઉઘાડી છે એટલે આપણે વાત કરા વેદનાવાળાને. એટલે હંસલીએ કીધું કે હંસ આજ ભલે કરો કે હંસે કીધું કે ભાઈ વેદનાવાળો જે કોઈ હોય એ અમારી વીઠનો ઉપયોગ કરે તો ઉપયોગથી તારી વેદના મટી જાય છે ને તું હતો એવો થઈ જઈશ. એટલે હું એને તરત જ બોલે કોનો હબલું રુદન બંધ કરીને હવે પીવા ખાવાનું તો કોઈ હતું નહીં પણ જીભે પોડાડીને છેસલીઓ કરીને બે વાંસામાં થોડી વીઠની મેલી દીધી કારણ કે વડલામાં જ રહેતા હતા ઘણા સમયથી વીઠ તો ખૂબ પડી હતી એટલે બે વીઠું ઓછામાં જ મેલી લે ઢાઢક વળી ગઈ પોતે હોઈ ગયા. કોણ પેલો ભલો વેદના મટી ગઈ. હવે સવારમાં દાડો ઉજ્યો તાર તો એને જેવી ઓછી હતી એવી એવી થઈ ગઈ. હવે આ તો લુગડા ખચેરીને ઊભો છો ભૂખ તરફ ખૂબ લાગી હતી સારો આશરો લઈ વનફળ ખાય જંગલમાં કોઈ અનાજ તો મળે નહીં જંગલી વનફળ ખાઈ પાણી પી અને નક્કી કર્યું બેઠે બેઠે કે ગમે તે થાય પણ હજી એને ભલો કરવા જવું છે. એને પજેરે આ ભલો હેડ્યો હવે તો પગપાળા થઈ ગયો ઘોડા તો લઈ ગયો તો. હવે એમાં આ જે ભોંડો હતો એ બીજો દાડો ઉજ્યો અને એક નગરને ગોંદરે પોતે ઘોડા લઈને રહ્યા. એક પોતાનું ઘોડું અને એક આ ભલાકણથી લીધું હતી. હવે આ નગરની મોયલી મકા ઘોડાનો જે વેપારી તો પારખું ઘોડાનો એ જોઈ ગયો કે કોઈક જાય છે માણસ એના કારણે ઘોડા છે પણ ઓલા ભલાવાળી ઘોડી બહુ કિંમતી હતી
ખાનદાન એનામાં લક્ષણો પૂરેપૂરા હતા. જો વેચાતી હાલે કે આપણે લઈ લેવી છે એટલે સોદાગર સીધો વેપારી પેલા ભૂંડા કંજો તેને તો કોઈ ખબર નથી કે આ ભૂંડો છે કે ભલો છે, પણ કોઈક માણસ છે આપણે હાલે લઈ લેવી છે. ઓણે તો જઈને કીધું કે ભાઈ ઊભો રહે, તારે આમાં એક ઘોડું વેચવું. હવે ઓલાને તો ધંધો શું આવ્યો એ ધંધો હતો જ કે ભાઈ તારે પરસન આવે એમાં જ મારે તો હાલવું છે. તો કે આ ઘોડું મારે લેવું છે કયું પેલું ભલાવાળું, શું કે ખાનદાનને લક્ષણ નામ પૂરા હતા એટલે કે આ લેવું છે બોલ. તો કે કિંમત કે 25 રૂપિયા. એ સમયના 25 તો ઘણા મોંઘા, 25 રૂપિયાની કિંમત કરી. તો કે આડ ઘરી હવે તું ઘોડું પહોંચીને તને પૈસા હાલું. હવે ભૂંડો 2 ઘોડા લઈને આ વેપારીને ઘરી આવ્યા. ઘરી આવી અને એને જે સ્વાગત કરવું તે કરી ખવડાવી પીવડાવી કમ્પ્લીટ કરી 25 રૂપિયા આલીને પોતાને કરી દીધા હેડતા. અને ભલાવાળે ઘોડી અને ખરીદી લીધી વેપારીએ આ નગરના. ભૂંડો થઈ ગયો, પોતાનો ઘોડો હતો લઈને રવાના. હવે ઓલો ભલો ફરતો ફરતો ઘણો સમય લાગી ગયો અને સમય લાગતા લાગતા જ્યાં ભૂંડો ને હર્યો હતો જે ભૂંડે ઘોડી આલી એ નગરને ગોંદરે આવ્યો ભલો. ઘણો સમય જેમ કે કંઈક કહેતા હોય કે ઘણો સમય ગાડ્યો, એને ગાધું શું છે પણ જંગલમાં વનફળ ખાવાના ખૂબ હતા, એના આધારે આવ્યો એ આવ્યો. હવે આ દાડો ઉજીને કહીને ગાડીને ગોંદરે આવ્યો ને વાવ માથે 2-5 પાણીયાર્યું પાણી ભરતી હતી એટલે અહીંયા આવીને પાણી ભીધું, આશરો લીધો ને બેઠો. બેઠે વિચાર કર્યો અનાજ ગાજન ઘણો સમય થઈ ગયો એટલે આ સામે નગર દેખાય છે. નગરમાં જો કોઈ આશરાવાળું ઘર હોય ને તો આશરાવાળે ઘરે જઈ અને થોડોક અનાજનો આહાર કરું, કેમ કે ઘણો સમય અનાજને થઈ ગયો છે. આવું કરીને પોતે નગરમાં નગર ભણી રવાના છે. હવે આ નગરમાં એવી બીના બની કે આ નગરનો રાજા મરી જાય. હવે રાજા પોતાને પરિવારમાં કોઈ નહીં, એક જ એક 16 વર્ષની રાજકુંવરી, કુંવર હતો નહીં. હવે એની શમશાન ભૂમિ અને શમશાન ગાડી અને પેલી પોતાને ઘરથી ધર્મપત્ની હતી સતી થવા ભેળી હાડી. આખા નગરના માણસે અગ્નિ સંસ્કાર કરી કમ્પ્લીટ કરીને ઘરે આવ્યા. નગરમાં આવીને બેઠા સભામાં કે ભાઈ આપણે રાજગાદી હોની રે નહીં. આના માટે આપણે શું કરવું કે નજીકમાં કોઈ આ રાજાને સંબંધ તો છે નહીં. હવે આને બેહારો રાજગાદી તો હું પડે ને આવડું રજવાડું છે એટલે આપણે કરવું શું. હવે એમાં બુદ્ધિશાળી બહુ એક પંડિત હતો, એને બોલાવ્યો. પંડિત બોલો હવે આનું આપણે આ રાજ ક્યાં ને હોપવું, આનો કોઈ હક હિસ્સો તો કોઈનો લાગતો નથી. આ 16 વર્ષની રાજકુમારી છે, હજી કુંવારી છે ને કે આપણે ઘર જમાઈ તરીકે હોંપી ગયા એટલે હવે આપણે આનું કરવું શું. તો પંડિત બોલ્યો કે આપણે રાજા કને એવી એક હાથણી છે, એને કળશ પાણીનો અને એક ફૂલ મારા આલો અને આખા નગરમાં આપણે એનો ગાઢો વરઘોડો અને વરઘોડો ગાઢતા આ વરમાળા પહેરાઈને જેના માથે કળશ ઢોળે એ આપણા નગરનો રાજા. એમણે નાચ જાત ભાત આપણે કોઈ પૂછવાનું નથી કે બરોબર આવું નક્કી કરી અને તરત કરી તૈયારી અને વરઘોડો ગાડીને નગરમાં ફરેરો. હવે ઓલો તો શું ઘણા દાડા આના ગાજન સાથે ત્યાં ને પેલા ભલાને તે નગર ભણી તો આવતો જ તો નગરમાં આવ્યો ને હાજરો ગયો ને બરોબર બજારમાં આવેલા હતા સામેથી હાથણી આવ્યું મારું બેટું હોય કરમ તો આપણા કાંઠા જ છે, કારણ કે આ વરઘોડામાં આપણને અનાદે કોણાલ છે. હવે એક ગલીનો ખોંસો હતો તો ઓઠે પોજી હતાઈ ગયા કે આ વરઘોડો હાડી દે તાર વાત. હવે એવો વરઘોડો બરોબર નજીક આવ્યો અને હાથણી પોચી ખોંસા મજા પોતામાં વરમાળા પહેરાઈ અને કળશ ઢોળ્યો પડો. નગરે નક્કી કર્યું ભાઈ હાથણીને ઠકાણે કરો અને આપણે આ નગરનો રાજા. બોલો ભાઈ તમારું નામ શું છે? કે મારું નામ ભલો. ઓહો, તો આનથી બીજું જોવે શું આપણે, નગરને તો નક્કી થઈ ગયું. પણ કે ભાઈ ભલે પૂછ્યું કે આ છે શું બધું મને વાત કરો તમે, કે અમારે આવી રીતની ઘટના બની છે, રાજા જાતા રહ્યા છે, એમને એમ શમશાન ભૂમિ બધું કમ્પ્લીટ કરી વિધિ પટી ગયું છે, પણ રાજગાદી હોની નારે તમે હાથણી શણગારીને મેલી જેને માળા પહેરાવે ને કળશ ઢોળે એ મારા નગરનો રાજા, એટલે તમને રાજા બનાવવા છે. કોણે કીધું કે મારે આ રાજા બનવું નથી. કેમ નથી બનવું? કારણ કે હું મોહ માયામાં પડી જઉં તો મારાથી દાન દક્ષિણા જે કોઈ કરવું થશે નહીં, કારણ કે આવું રજવાડું ભાળવું અહીંયાને નાય આલવું હાશે ના છે આપણાથી આ કોઈ થશે નહીં. માટે હવે મારે રાજ જોતું નથી, મને આથી છૂટો કરો, બીજી વાત નહીં કે ભાઈ અમારું આ નક્કી કરેલ છે. પછી ડાયા 5 માણસો આવ્યા, કીધું ભલા ભાઈ ગમે એ કરો પણ તમારે રાજ અભાળવું પડશે. કહેવતમાં કીધું છે કે જો 5 ડાયા માણસો કે અને એનું કહેવું મોનો તો બરોબર છે અને ના મોનો તો તમે ગધાડા બરોબર મનુષ્ય અવતાર ગણાય, એના મનુષ્ય અવતાર ગણાય નહીં પણ ગધાડા રૂપી ગણાય. એટલે અને કીધું કે ના ભાઈ મારે આવું રાજ જોતું જ નથી, તમે ગમે એ કરો. આટલું કહેવા છતાં ભલા માણસો વળ્યા એટલે પછી ઘણી પેલી મહેનત કરી મજૂરી કરી એટલે પોતે કીધું કે હાડો હવે રાજ મળશે તો આપણે ખોટું કરશે જ નહીં.
હે કે ખોટું કરશે નહીં, પણ ભલા 5 માણસો કે એનું કે હું કરી લેવું, પણ સૌદુશિયા કે એનું કે હું કજે કરતા નહીં. એટલે આ તરત જ પોતાના રાજ દરબારમાં લાવીને રાજ તિલક કરી અને પોતે તો રાજ સોંપી દીધો. હવે રાજ તો પોતે હવા મહિનો રાજ કર્યું, બધું જોઈ લીધું, કમ્પ્લીટ કરી લીધું. હવે બધા રાજના માણસોએ નક્કી કર્યું આપણે રાજા જાતા રહ્યા, નવા રાજા બેહાર્યા, એટલે હું અહીંયા માટે હવે આપણે મોટો યજ્ઞ કરા કે નવા રાજા આવ્યા છે એટલે યજ્ઞ કરીને ધામધૂમથી બેહાર્યા. રાજના માણસોએ આવું નક્કી કર્યું. અહીંયાનું મંડળ હતું, અહીંયાની કાર્ય કરતા કે ભાઈ પણ આમાં એક નક્કી છે કે આપણે જોડા સિવાય હવનની જોડે બેહાય નહીં. હવે જોડું તો જુએ ને, તો કે હવે આપણે એક પંથને દો કાલ. આ ભલો ઉંમર 20-21 વર્ષની ઉંમર દેખાય છે અને આપણે રાજકુમારી 16-17 વર્ષની છે, તો આપણે આને ઘડીએ વિવાહ ઘડીએ લગન, અને આ રાજકુમારી આને પરણાઈ ગયા એટલે આપણે એમ માન છે કે ઘર જમીન રાજ આવ્યું હતું. આવું નક્કી કરીને જ્યાં ભલાકણ કે હવે તમને અમારા નગરની આ રાજકન્યા છે એ પરણાબાની છે અને પછી યજ્ઞ કરવો છે. હવે કે તમારે જે કરવું એ કરો, મારાથી કોઈ હું બંધનમાં બંધાઈ ગયો છું, કોઈ બોલાયું જ નથી. એ તો ઘડીએ વિવાહ ઘડીએ લગ્ન કરીને કન્યા હુંપ્રત કરી દીધી. હવે જોડું તો થઈ ગયું, યજ્ઞ કર્યો, યજ્ઞ બધું પટી ગયું, રેડી થઈ ગયું. હવે એમ કરતાં કરતાં એવો સમય આવ્યો કે રાજના માણસે વિચાર્યું કે મહારાજા તમે આ 12 મહિના જેવું થઈ ગયું અને કોઈ દાડો શિકારે, ક્ષત્રિયનો તો ધર્મ છે, શિકાર ખેલવા તો જવું પડે. એટલે હવે આપણે હવારી દાડો ઉગે એટલે શિકાર ખેલવા જવું છે. એટલે એણે કીધું કે રાજાએ નક્કી કર્યું કે શિકાર ખેલવા અહીંયા હિંસા તો થવાની છે, એટલે મારે આ હવે બધા કહેતા હારી જાય છે, આપણે હિંસા કરશે નહીં. હવે પોતાને રાજના માણસોએ તો તૈયાર છે કે ભાઈ ઘોડું લઈ આવો. હવે જે પોતાને ઘોડું લઈને આવેલ હતા એ વેપારીએ એ ઘોડું આ રાજના હુંપલ હતું એટલે ઘોડાની ઘોડવાલમાં લઈને ઘોડું આવ્યું. પણ પોતાની મગજમાં શું કે આવા વિચારો કે આપણે અહિંસા કરવી નથી એટલે ઘોડું ઓળખી હચ્યા નહીં. પોતાના ઘોડામાં જ બેહાર્યા. જંગલમાં જ્યાં રાજના માણસો એક શિકાર હરણીનો હતો એના પાસે રાજના માણસો જાતા રહ્યા. હવે પોતે વિખૂટા પડી ગયા. કોના? રાજા. હવે તો ભલા નામનો રાજા થઈ ગયો એટલે રાજા પોતે વિખૂટા પડી ગયા. હવે શું કરવું? હવે વિખૂટા પડતા પડતા પોતે બરોબર સીધો એક શેરડો હતો અને શેરડે ઘોડું લઈને ચડ્યા અને હોમેથી પેલો પગપાળા ભોંડો આવેલો. હવે ભોંડો આવતો હતો એટલે ભોંડે આમ કહીને દષ્ટિ કરી, ઓહ મારા બેટાનું મોન ના મોન પ્રાણી આ ભલો, પણ ભલાની તો મેં બે ઓછું બે કાઢી લીધી છે અને ભલો હોય ક્યાંથી? અને આવા વિચારો રમવા માંડ્યા. વળી નજર કરી કે મારું બેટું એનું આલલ આ ઘોડું પણ છે અને આ ઘોડું મેં આ રાજ દરબારમાં આલલ છે, ઘોડું ઈ છે. તો હવે મોન ના મોન પ્રાણિયા ઓને પારખવા માટે એટલે આ નગરમાં હું રહી અને નોકરી કાંઈ કરું ને નોકરી કર્યા પછી બાતમી મેળવું તો પાકી ખાતરી થાય, નકે થાય નહીં. સારું કે હવે ઓલા તો શિકારે રાજા હતા તો ઓલાની શોધમાં પડી ગયા. ઓલો આવ્યો હોય ચા ઓળખે ને હવે આ નગરમાં ઓલા વેપારીથી હતી, કેમ કે પેલું ઘોડું આવ્યું હતું અને પોતે રાજવાહો અહીંયા રહ્યા હતા. સીધો અહીંયા ગયો જઈને વાંચી ઓલે એને વગતા સ્વગતા ખૂબ કર્યું, એના જે બન્યું ખવડાવ્યું પીવડાવ્યું, પૂછપરછ કરી, ઘણી દાડી ભૂલા પડ્યા તમે. ત્યાંને ઓલા ભોંડાને કીધું વેપારીએ, ઘોડાનો હતો એણે કે ભૂલા તો પડ્યા બરાબર છે, પણ એક કોમે આવ્યો છું અને મને હાસી હકીકત વાત કરજો કે બોલો ભાઈ તમાથી હું કોઈ પેલું રાખીશ નહીં. કારણ કે આ નગરમાં મારું આલલ ઘોડું મેં આજ રાજ દરબારમાં ભાલ્યું. કે હાસી વાત રાજ દરબારમાં? તો કે તમારે કેટલા સમયથી આ રાજા રાજ કરે છે? કે અમારે આ 12 મહિના જેવું શું છે, એ પહેલાં રાજા મરી ગયા હતા અને 12 મહિના પછી અમે નક્કી કરીને આ રાજ હું પણ અમને નાચ ભાજ કોઈ અમે પૂછ્યું નથી અને રાજા બનાવી દીધા છે. એટલે મને નક્કી થઈ ગયું કે 100% 12 મહિના આપણે પણ આ થઈ ગયા છે વાતની ભેળા છે પલાને ભોંડાને. એટલે નક્કી આર્યો એ જ હોવો જોઈએ. પણ હવે નિરીક્ષણને બારની પૂલી મેળે બી નોકરી કરવી પડે. એ વેપારી હવે મને ફોરા ભારી તું અહીં નોકરી લાય, મારે નોકરીની જરૂર છે અને બાળ બચ્ચા મારે ખાઈ પીવું છે, નોકરી ક્યાંય છે નહીં. તો કે નોકરી હવે સવારમાં રાજા કચેરી ભરે, રાજ દરબારમાં હું રજૂઆત કરું, ક્યાંય તમારી જગ્યા હોય તો ગોઠવી જઈશ કે ભલે. હવે પોતાને રાતવા અહીંયા રાજા ઓલા તો શિકારે ખેલીને બધા ઘરી આવ્યા. હવની પથારી રાજે ખાઈ પીને હોઈ ગયા. દાડો ઉજો કચેરી ભરાણી એકડાઠ ઓલ્યો વેપારી આવ્યો મંડળ પછી બરોબર કચેરી એકડાઠ ભરાણી હતી. જે આબાવાળા માણસો રાજ વગરના હતા રાજમાં આવતા હતા એ તો જાતા રહ્યા, પણ જે કાર્ય કરતા હતા એ બધા બેઠા. અને આ વેપારીએ વાત કરી કે મહારાજા પ્રધાન આપણા નગરમાં એક માણસ આવ્યો છે ને એને નોકરી જોવે છે,
તો મહારાજા કોઈ નાના ભારી નોકરી અલાબી છે ને મારે ઘરી રાજવા હોર્યો છે અને બાળ બચ્ચા એનો નાનો છે તો કે ભાઈ પ્રજાને પૂછો ને જગ્યા અહીંયા રાખો કારણ કે પેલો તો ભલો હતો એને તો બીજી કોઈ લાલસા હતી નહીં પ્રજાને વાત કરી છે ઘોડાની ઘોડવાલમાં કે લાજ ઉપાડવા વાળો થાચો છે અહીંયા રાખો સારું આ તો નક્કી કઈ નાઈના વ્યાપારીની વાત કરી ભાઈ તારો નોકરી કરવી હોય ઘોડાની લાજ ઉપાડવામાં અહીંયા છે અહીંયા રહીશ ચમ કે ઘોડાની ઘોડવાલમાં કોક દાડો રાજા આવશે તે દાડે પારખી લઈશ આ ભલો છે બીજો છે ઘણો સમય છો રાજાને કોઈ લાલસા નથી એટલે ઘોડાની ઘોડવાલમાં જ જાય નહીં એટલે એને વળી વેપારીને કીધું મને ભૂંડા રાજ દરબારમાં ક્યાંક નોકરી હલાય ચમ કે હોય તો હવે મને ઓછું ફાવે છે બીજો દાડો ઉજો કચેરી ભરાણી એકડા ઠરાણે વળી વેપારીએ વાત કરી કે ઘોડાની ઘોડવાલમાં ઓલો માણસ અને આવી નોકરી નથી કરી ગયા રાજ દરબારમાં શોભ એવો છે એટલે ત્યાં રાજ દરબારમાં કચેરીમાં નોકરી દાદાએ પ્રધાને કીધું ભાઈ જગ્યા ક્યાંય ખાતો કે આપણે જે આ ન્યાય છે હોકો ફેરવવા વાળો બધાને એ થાચો છે એટલે એને સોંપી ગયો નોકરી એટલે હોકો ફેરવ્યા કરે બરોબર હોકો ફેરવ્યા હા અને ભોંડન તો ભૂંડું જ હાથ આવે સારું તો આવે નહીં કર્મમાં પડ્યું ધોઈ આવ્યું એટલે તરત જ એને જઈને કચેરી વેરાણી ઘરી ગયો ઘરી જઈને એને બીજી રાતે વાત કરી કે ભાઈ તારો હોય તો કે બસ મારે આટલું જોવું છે કચેરીમાં જવું છે આ તો બીજે દાડે સીધો કચેરીમાં ગયો કચેરી ભરાણી એટલે નોકરીએ સડી ગયો વાત કરી ઓલા નાઈને રજા આપી ના હોકો પોતી ફેરવવામાં પડ્યા પણ હોકાની નળી જે રાજના માણસો બેઠા એમના આડા આવડી જાય ચમકવાની દ્રષ્ટિ ઓલા ભલા હામી હતી પારખવા માટે એટલે કે ભાઈ ચમ આમ કરે છે પણ એ તો કે નવો છે ને એની તાલીમ આવતી આવે એમ માણસોએ નક્કી કર્યું હવે એમ કરતાં કરતાં કચેરી વેરીને રાજના માણસો બધાય વેરી ગયા હતા રાજા પોતે એક રહ્યો હવે રાજા જમવા માટે પોતાની હવેલીમાં જતો હતો એણે નક્કી કરીને આશું કે આ રહ્યો એ જ ભલો છે એમાં કોઈ ફેર નથી પણ હવે આપણે એની ઓળખાણ કરવી છે જે થાવી હોય થાય આ તો લોબો થઈને દંડવત પ્રણામ કરીને પડ્યો પગમ અને આવા માણસોને આવું આવડે વધારે એટલે જેવો પગમ પડ્યો એટલે રાજાએ બે હાથ પકડીને ઊભો કરીને કીધું કે ભાઈ ભોંડે કીધું કે ભાઈ મને તમે કોઈ ઓળખો છો રાજા મહારાજા કે મેં તને નક્કી ક્યાંક જોવલ છે પણ અત્યારે મને મગજમાં બેસતું નથી તાર કે તમારે મને રાખવું હોય તો રાખો મારી નાખવું હોય તો મારી નાખો આ હું ભોંડો જ છું અને તમને ભોંડા કરવા જંગલમાં મેળીને આવ્યો અને તમે ભલા છો મને પાકી ખાતરી થઈ ગઈ છે તા કે હવે ઘણા દાડા જ્યાં ભેગા છે ને હવે હવેલી માથે તને લઈ દઉં હવે બધાને બોલાયો કચેરીમાં બેહારી કમ્પ્લીટ કરીને જો કે ઉપર ખબર આલો રાણીઓને દાસિયાને જાત જાતના પકવાન બનાવીને તૈયાર રાખે એટલે આપણે અહીંયા મહેમાન આવ્યા છે જમવા માટે આવેરા છે આ તો વર્ધન જઈને હુકમ કર્યો તો જાત જાતના પકવાન તૈયાર થઈ જાય દાસી રાણી બે કચેરીમાં રોહડા ખંડમાં હતા હવે રોહડા ખંડમાં દાસીને બે હતા એટલે જમવાનો હુકમ છે એટલે દાસી બોલાબાઈ કે મહારાજા રસોઈ તૈયાર થઈ ગઈ છે હવે આ બે જણા હાથ મારીને હવેલીની માથે ચડ્યા માથે ચડી અને રાણીને જાતે એવો નિયમ હતો કારણ રાણી રોજ નીત પ્રમાણે રાજાને પોતાની જાતે જ પીરસતી એટલે આ રોહડાની મોયલીમાં કે હમાં આશે નાસીને બે બેઠા બે ભાઈબંધ ભલો અને ભોંડો એટલે બે બેઠા અને આ પીરસવા માટે રાણી આવી એટલે બેને પીરસીને પાછી રોહડા ખંડમાં જી એટલે રાજાને નિયમ હતો ભલાને જ્યારે જમવા બેહે જમવાનો નિયમ છે સ્તુતિ કરવી પડે અનાજની અને પછી જ જમાય એટલે વાંચું બંધ કરીને રાજા સ્તુતિ કરતા હતા અને ઓલો ભૂંડો તરત જ રોહડામાં તાચો અને રાણીની અને આ ભૂંડાની એક નજર છી એટલે આ ભૂંડે માથું હલાવી અને આસન કને હતું થોડુંક છેટું કર્યું ત્યાંના ઓલા ભૂંડાથી ભલાથી આસન છેટું કરીને માથું હલાવીને રાણીને શકશું કે મારું બેટું આ મેં મને આસન બે ભાઈબંધ છે આસન બે લાગ આસન સેટું કર્યું અને મારા સામે દ્રષ્ટિ કરીને માથું હલાવવાનું કારણ શું પણ ચાર મોકો મળે ને આ પૂછું હું કે ચાર મોકો મળે તાર પૂછું આવું નક્કી હતું એટલે આ તો પાછા ઘડી છું બે જમવા મળ્યા પણ રાણીને ખટકવા મળ્યું કે આનું કોણ રહસ્ય હોવું જોઈએ ના કે આસન સેટું ના કરે પછી મારા સામે માથું ના હલાવે સારું એટલે આ બે જમીન કમ્પ્લેટ પથારી માથા હેડોળા ખાટમાં ઘેંસેરા અને બરોબર તાપ પડતો હતો એટલે રાજાએ કીધું રાજા કે વર્ધનને બોલાવ્યો કે હાલ ને હાલ આપણે મહેમાન છે ને એમના માટે પાન લઈ આવો તમે અને અમને પાન ઉપાડી ખવડાવવું છે ત્યાર પેલો ભોંડો બોલ્યો કે બાપુ આપણે વર્ધનને નથી ભળાવું કે બીજા કોઈને ભળાવું નથી કે કોઈને ભળાવું નથી અને હું મારી જાતે જ લઈ આવું એટલે પેલા ભલાએ કીધું કે ના
તમે તો મહેમાન કહેવો, તમે ના જઈ ગયો, તમે મારા મહેમાન છો, તમને કદાચ ભરજનનું લાવેલું એ ના બેસતું, હું મારી જાતે લઈ આવું. હવે પોતાના ભાઈબંધ હારું કહીને રાજા પોતે જાતે તંબોળીને વાસમાં પાન લેવા માટે રવાના થઈ ગયા. હાથ માળની હવેલી ઉતરીને પાન લેવા માટે જ્યાં. એટલે હવે એ રૂમની મોબાઈલમાં કંઈક રાણી અને આ ભૂંડો બે રહ્યા. એટલે રાણી તરત બારી આવી. હવે કંઈક ગમે એવી મર્યાદા હોય પણ અહિત થતું હોય તો મર્યાદા રખાય નહીં, હિત થતું હોય તો રાખવી, અહિત થતું હોય તો રખાય નહીં. એટલે એને નક્કી કરી રાણે પૂછ્યું, હવે તમે એમના ભાઈબંધ છો પણ તમે આસન કણું જમતા ટાણે બેના આસન કણે હતા, તમે આસન શેઠું કર્યું, માથું ઓલાવ્યું, કારણ શું? કે રોણી હું કહીશ તો તમે મોનશો નહીં, કે મોનશો નહીં. ફોંડાને બધી કળા આવડે કે તમે મોનશો નહીં, કે ના જે હોય હકીકત હાસી વાત કરો. તો કે આ રાજા આવ્યા ત્યાંથી, તો રોણીએ કીધું કે આ રીતની ઘટનાથી આ રાજા બન્યા છે, મારી જોડે લગ્ન કર્યા છે. એટલે કે તો સાંભળો, કોઈને કહેતા નહીં. આ જે રાજા બન્યો એ અમારા ગામનો ભંગી છે, કે ભંગી એટલે કોટવાળ છે કે, અને હવે હું એની જોડે આસન દાસીને જમું તો હું ભસ્ત થઈ જાઉં. એટલે આવી શંકા પેદા કરી નાખી. રોણીએ નક્કી કર્યું કે હવે જો ભંગી મારા ઘરમાં હોય મારી કેટલી ભેટી નેસી જાતી રહે, કે કેટલી ભેટી નેસી જાતી રહેવાના માટે હવે આપણે કરવું શું? ભોંડો કે જો તમે કરી કહો તો થાય એવું છે, કે બોલો તમે શું કરું હું? તારા ભોંડે કીધું કે હવે એ પોતે ફોન લઈને આવ્યો હોય એટલે પછી હું ફોન ખાઈ અને કહીશ કે આપણે બગીચામાં ફરવા જવું છે. અમે બે બગીચામાં ફરવા જાઉં અને પછી અમે વળતા વળત હું પોતાને મોરી રાખીશ અને હું રહીશ ચેડી. એટલે જેવા તારે બારીએ તલવાર તૈયાર રાખીને ઊભું રહેવાનું, જેવું માથું મોં ગાલે માથું કાપી નાખી. કેમ કે માથું કાપીશ એટલે આપણે બે જ દોણ છે, બીજું કોઈ નગરનું દોણ છે નહીં. એટલે માથું તારે ઉડાડી દેવાનું. કે બરોબર. આવું નક્કી ગોઠવીને કમ્પ્લીટ કર્યું ને રાજા આવ્યા. બે વિખૂટો પડી જાય ને રાજા આવ્યા. રાજાએ ફોન આવ્યો, ડોળા ખાટમાં ધ્યાંચા બે ભાઈબંધ તરીકે. પછી આ મોઢે વાત કરી કે હવે મારે બગીચામાં હવા ખાવા માટે જવું છે. હેડો કે એમ શું? રાજા અને ભોંડો અને ભલો હવે તો બે છે બગીચામાં હવા ખાવા માટે. હવા ખાવા માટે જ્યાં રોણે તો સટકું ગોઠવેલું હતું ને ત્યાં હવા ખાવી હતી ભોંડાને. શા વળતા કે હવે ઘણું રેવડાવે ને ગરમી પડે વધારે, હેડો વળતા. હવે હાથ માળની હવેલીના પગથિયે ચડવા માટે રાજાને રાજા મોરી અને ભોંડો ચેડી ગયો. અને પેલી તો ખોટીથી તલવાર લઈને તૈયાર ઊભી જ હતી. ઉપરલા હાથ માળની હવેલીના દરવાજાની બારી ખોલીને લપાઈને જ ઊભી હતી કે જેવું માથું ગાલે એવું માથું કાપી નાખું. આવું નક્કી જ હતું એને, અને ગોઠવેલું હતું. એટલે અડધેક પગથિયા ચડ્યા અને રાજાને લઘુશંકા છે. લઘુશંકા એટલે એકીની ખણા છે. રાજાએ કીધું કે એ ભાઈ તું અહીં ઊભો રે ભાઈબંધ, અને હું નેસે એકી પાણી કરીને આવતો રહું. એટલે રાજા હમણાં નેસા એકી પાણી કરવા નેસા ઉતરવાનું કર્યું અને ઓલે વિચાર કર્યો કે રાણી તૈયાર હોય કે ના હોય લાઈન કે ખબર કરું. એટલે પોતે સડપ સડપ પગથિયા સડપ ઓલી તો બખાઈ તૈયાર ઊભી જ કાળી નાગણ જેવી, આજના વીજળીના ચમકારા જેવી હતી હાથમાં તલવાર. એટલે જેવી માથું ગાળ્યો માર્યો ઝટકો, માથું મોઈને ધડીને ધડીને પગથિયા ટેકતું આવેલું. હવે પેલો લઘુશંકા કરીને રાજા ભલો હતો જ્યાં સડવા ગયો પગમાં આવતું ને ધડ પડ્યું. ઓહો ગજબ થઈ ગયો. ધડને ગભે કરીને સડ્યો માથે પગથિયા સડવા મળ્યો ત્યારે ઓલી માથું હળવું કરીને જોયું. કોણે? પેલી રાણીએ. ઓહો વાંધો નથી, માથું તો પોતાના ભાઈબંધનું કપણું પણ રહસ્ય જાણવા મળશે રાજા કને. ચડ લઈને માથે ચડ્યા. માથે ચડીને દરવાજો ખોલ્યો, ઉપરની બારી ખોલીને અંદર દાખલ થયા. અને આને તલવાર પેલા ભલા નામના રાજાએ ખેંચી કે હવે તારું માથું ના રાખું, કારણ કે તે મારા ભાઈબંધનું માથું કાપી નાખ. હવે તમે મારા રાય જેવડા ટુકડા કરો તો હું મંજૂર છું, પણ આ હકીકત કહો તમે જાતે કોણ છો? તમે જાતે કોણ છો? રાજ ભલે તમને મળ્યું, મારે બાપે ભલે રાજ આલ્યું, હું તમારી પત્ની ભલે રહ્યું, પણ એટલે કે તારે કારણ પૂછવાનું કારણ શું છે? કારણો રહી હું પછી બધું તમને કહી દઉં, પણ અત્યારે મને વાત કરું પછી તમારે યોગ લાગે એવી મને સજા કરજો. તો કે હું મારી જાતે રજપૂત છું અને હું દરબાર કુળમાં જન્મેલો છું, પરિવારમાં કોઈ નહોતું, હું એક જ હતો. મેં ખૂબ મજૂરી કરીને ભલા કાર્ય કર્યા છે અને આ રીતે મને રાજ મળ્યું છે. કે નક્કી કે નથી, ધર્મના સોગન ખવડાયા, ધર્મના સોગન ગાધા વણે પાકું થઈ ગયું. હવે પછી વાણીએ વાત કરી રાણીએ કે તમે બે જમવા બેઠા, તારો આણે તરત જ આસન તમારી શેઠું કર્યું, મારા સામે નજર કરીને માથું લાવી મને શંકા પેઠી. એની શંકાનું નિવારણ કરવા માટે તમે નેસા ઉતર્યા, બધું અમારું આ સટકું જ ગોઠવેલ હતું. આ તો ભાઈ તમારા, જો તમે પહેલાં આવી ગયા તો તમારું માથું ના હોય.
પણ ઓના કર્મ ભૂંડાના કરતા હતા અને કર્મ તો કોઈને છોડતા નથી ગમે એવી પ્રેક્ટિસ કરો તમે પણ કુદરત ના છોડે કોઈને એટલે રેવાપુરથી આ વાત કરી એટલે રાજાએ કીધું હવે જોઉં હા ભાઈ આ ધડ ને મસ્તક તો અહીં લઈને ચીડી સડવા ના હાલતી અને હું હજીવન કરું પણ શરત એકલી ચીડી સડી તારું માથું રોણી રાખીશ નહીં હવે એમ કરીને પોતાનો હુંપ્રત કરી ઘોડાની ઘોડવેલમાંથી ઘોડો પોતાનો લઈને ઉપડ્યો ચમ કે પેલી વીઠ તો પોતે બધું રોણીને આવલ હતા જ જ્યાં અહીંયા જંગલમાંથી પોટકું વીઠનું બાંધીને લાયા પોતાનું ભલો તો બીજાનું કાર્ય કરે એટલે બીજાને કોમ આવે માટે આખા નગરને જોતું હોય જરૂર પૂરતું કોમ આવે મોટું પોટકું બાંધીને વીઠનું લઈને આવ્યા રોણીને કીધું આ પોટકું બાંધી લાવ્યામાં વીઠ છે વીઠને આટલી લહેડી નાખ મળશે આટા એમ લહેડી કમ્પ્લીટ કરી અને આ ધડ માથે મેલી અને માથે માથું મેળવાનું છે મારે બે કોમ થાય કારણ કે હંસ અને હંસલીની ભાષા ઉઘડીથી હાજી ખોટી એ ખબર પડે એને પ્રત્યક્ષ દાખલો તો છો તો ઓછું તો હાજી થઈ ગઈ હતી પણ હજી આ માથું છોટવાનું આ પાકું એટલે આને તરત જ કહેવા પ્રમાણે વાટીને તૈયાર રાખ્યું જળ અમે ઊભું રાખ્યું કે જો માથું સહેજે આડાવડું છું રોણે તારું માથું નહીં રાખું રાણી બાબરી કમ્પ્લેટ જેવું પોતે મલમ સોપડ્યા માથું મેળ્યું એવો જ ભૂંડો હતો એવો ને એવો હજીવન છો અને આના દંડવર પ્રણામ કરીને પડ્યો પગમ જેવો પગમ પડ્યો એટલે પેલી રાણીએ વિચાર કર્યો કે આ દ્રશ્યની વાત નગરમાં ચર્ચા છાટાળું રહેવાની નથી એટલે અમે વળજીથી કટારી કે હવે આપણે જીવવું નથી મારી કટારી મારી અને રાજા ભાળી ગયો હે કે રાણીએ કટાર લીધી છે લાંબી જીવ છે નક્કી થઈ ગયું એટલે રાણીએ આ રાજાએ તરત જ પેલા ભૂંડાને કીધું ભૂંડા તે કાર્યમાં કોઈ ખોમી રાશી નથી હવે આ રાણી છે એ મરવાની તૈયારીમાં છે બરોબર અને હવે તું આથી થઈ જા રવાના હે કે આથી તું રવાના થઈ જા એટલે હું મારે ઠકાણે અને રાણીને અગ્નિદાહ દઈ જઈશ એમ ન કે આ રાજના માણસો તને છોડશે નહીં હું તો તને કાંઈ જ કરવાનો નથી પણ રાજના માણસો નહીં છોડે પેલે વિચાર કર્યો ભૂંડે કે આ નગરમાં હવે મારે જીવીને છોકરું રાજના માણસો ના છોડે ચરતા થાક ગોતીને મને મારી નાખશે હવે પોતી સામે ખોટીએ બીજી તલવાર વળજીથી લીધી અને મારી પેટમાં જાય અને મારી એવી પોતી મરવાની તૈયારીમાં પડ્યા રાજા વધ્યો ઓલે બે તરફડે રામ પછી તરફડતા પેલી રાણીએ રાજાએ વિચાર કર્યો કે આ બે મરે છે મારે જીવીને શું કરવું છે હવે પોતાની તલવાર હતી માથું પોતાનું ઉતારી દીધું હવે આ ત્રણનું મૃત્યુ ઓલે બે તરફડે રાજા તો મરી ગયો ઝટકા બેડું માથું ઉતર્યું એટલે પછી આ રાણીએ મરતા ભૂંડાને હરા પાલ્યો હે ભૂંડા તું અતારી તો નહીં હળાહળ કળિયુગ આવશે ને તે દાડે તું ઘરી ફરીશ અને તારા જ્યાં લક્ષણ હશે તો આમાં ભૂંડ જ કોમ કરી જા મારો તને ખરાબ છે આવું અને કઈ આની ભૂંડાને ઠકાણે રાણીને ઠકાણે રાજાના ઠકાણે વાર્તા થઈ ગઈ પૂરી વાર્તા કથક પ્રજાપતિ નરસિંહભાઈ શંકરભાઈ રવેલ તાલુકો દિયોદર હાલ વરસડા તાલુકો કોંકરેજ. બાય બાય.